માર્ગ બતાડતી હોય તો અમૃતની મેલડી. કંઈક ન બતાયા તમને બતાવીશ. ધીરજ રાખજો, પ્રતીક્ષા કરજો, થોડો સમય જવા દેજો. મોડામાંથી મોડું પણ મોડું નહીં આલું મેલડી છું. કંઈક તમારી મજબૂરી થઈ, કંઈક તમારી માતાજીની મજબૂરી થઈ. બહુ જોવડાયું, બહુ દાણા નખાયા, બહુ ભૂવા કર્યા, બહુ જાતરો ડાકલા વગાડ્યા, પણ આપણી માં આપણું હાર સારું કરતી, આપણી માં આપણું કઈ સાંભળતી. ઘરના ભૂવા લાઈન જોયું, બહારના ભૂવા લાઈન જોયું. કોકે કીધું આ જગ્યાએ જાઓ તમારું સારું થાય, પણ કોઈ એવું ના કીધું કે અસલ મટે જાવ તો સારું થાય. અને મોકલ્યા હોય ને બતાવ્યું હોય અને બતાવતી હોય તો અમૃતની મેલડી 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 મેલડી. કોઈને ખોડિયાલના મઢે મોકલ્યા, કોઈને ચામુંડના મઢે મોકલ્યા, કોઈને સધીના મઢે મોકલ્યા, કોઈને કાળાકાના મઢે મોકલ્યા. જેની જે કુળદેવી થતી હતી, જેની જે માં થતી હતી, જેની માની કૃપાના આશીર્વાદ નતા મળતા ને એના માટે મોકલ્યા કે જાઓ તમારી માં બેઠી છે તમારા માટે, તમારો કુળનો રાજા છે, તમારી પેઢીની માતા છે. જેટલી જેટલી એને હાચવશો ને એટલા તમને હાચવવા આવશે. હું મેલડી આશીર્વાદ આલું છું. તમે દર્શન કરવા આયા હોય, પૂછાવા આયા હોય, મળવા આયા હોય, કામ અટકી ગયા છે પૂર્ણ કરાવવા આયા હોય, કે કઈ જ્ઞાન મેળવવા આયા હોય, કોઈ બાધા કે માનતા હાલવા આવ્યું હોય, પણ એટલું કહીશ કે જીવનની અંદર મારા 4 શબ્દ ઉતારજો. પહેલા કે આપણે દીવો કરીએ એટલે એવું કહેવાય કે માં તમે મારા ને હું તમારી, કે ને પહેલા કહેજો દીવો કરો એટલે તમારે સધી હોય, જોગણી હોય, મેલડી હોય, ખોડિયાલ હોય, ચામુંડ હોય કે જહુ કે ઝોપડી હોય, જે હોય કે તમારી શિકોતર હોય કે તમારા પૂર્વજ હોય કે તમારા સુરાપુરા હોય. તમે દીવો તો કરો છો, દીવો કરો છો તો દીવાની આગળ આટલા 4 શબ્દ કહેજો 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 ના. તમે અમારા ના અમે તમારામાં. અને જ્યારે જ્યારે ભૂલા પડીએ ને ત્યારે સપના રૂપે અમને રોકવા ટોકવા આવજે. માં હજારો લાખો